નમસ્કાર, સુસ્વાગતમ, શુભ સંધ્યા. સપ્તક ફેમિલી મ્યુઝિકલ ક્લબ દ્વારા આપ સર્વેનું મંગલ અભિવાદન છે. કેમ છો અમરેલી? મજામાં? જય શ્રી કૃષ્ણ. અરે યાર, ભગવાનનું નામ લેવું હોય તો થોડુંક ભાવથી, પ્રેમથી, અહીંયાથી દિલથી સાદ પડે. અને આપણા ભગવાન જ્યાં હોય ત્યાં સુધી એનો રણકો સંભળાય એ જરૂરી છે. તો ભાવથી ને પ્રેમથી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ભગવાનનું નામ લીધું છે તો કોઈ પણ મંગલ કાર્યનો પ્રારંભ હંમેશા ઈશ્વરના નામથી થાય. જેમ દેવાદિદેવ ભોળાનાથની આજ્ઞા છે કે વિશ્વના કોઈ પણ મંગલ કાર્યનો પ્રારંભ પહેલા વિઘ્નેશ્વરાય, વરદાય, સુરપ્રિયાય, લંબોદરાય, સકલાય, જગદ્દિતાય, વિનાયક ગણપતિ મહારાજની આરાધનાથી થાય છે. આપણા ઈષ્ટદેવની આરાધનાથી થાય છે. એમ જ સંગીતમય સફરનો મંગલ પ્રારંભ કરીએ છીએ. સંગીતનો સથવારો તો બિફોર યુ મ્યુઝિકલ ગ્રુપનો છે જ. સાથે સપ્તક એટલે આમ જુઓ તો સપ્તક એવી વાત છે કે એમાં સાતે સાત સૂરનો સમાવેશ થાય એવું સરસ આ ફેમિલી ક્લબ છે. ત્યારે આશા દવેજી અને તમામ આયોજકો વતી આપ સર્વેનું મંગલ અભિવાદન. જેમના થકી આ કાર્યક્રમ થઈ શકે છે એવા અમારા માનવંતા મહેમાનો, જેમના સપોર્ટ વગર, જેમના સહયોગ વગર આ કાર્યક્રમ શક્ય જ ન થાય એવા અમારા માનવંતા મહેમાનોને હું મંચ ઉપર નિમંત્રિત કરીશ અને એમના હસ્તે મંગલ જ્યોતનું પ્રાગટ્ય કરી અને આજના સંગીતમય સફરને આપણે ખુલ્લો મૂકીશું. હું આશાજીને વિનંતી કરીશ કે તમામ મહેમાનોને સન્માન સહિત મંચ ઉપર લઈ આવશો. સૌથી પહેલાં અમારા મુખ્ય સ્પોન્સર એટલે એમ્સ હોસ્પિટલ પરિવાર અને એમ્સ હોસ્પિટલના ઓનર માન્ય શ્રી અર્જણભાઈ વફર સાહેબ મંચ ઉપર પધારવા માટે વિનંતી છે. સાથે ડૉક્ટર કોટડિયા સાહેબ, એમ્સ હોસ્પિટલ પરિવાર, પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. ગારિયાદરથી ઉપસ્થિત સમાજના દાતા શ્રી સુધીરભાઈ વાઘાણીજી, નીલકંઠ જ્વેલર્સ અમારો કો સ્પોન્સર પરિવાર આદરણીય શ્રી પ્રકાશભાઈ સોની, પ્લીઝ વેલકમ. ડૉક્ટર ખૂંટ સાહેબ, આપનું પણ મંગલ અભિવાદન. અભિવાદન. ડૉક્ટર ભાવેશ દસડિયા સાહેબ, દામનગરથી ઉપસ્થિત છો આપ. ડૉક્ટર કાનાબાર સાહેબ અને રમેશ દાદા, આપ બંનેની પણ અમે નોંધ લઈએ છીએ. આ સાથે જ પ્લીઝ પધારો. જો આ છે ને, આ મહેમાનોની સમજદારી કહેવાય, મહેમાનોના સંસ્કારો કહેવાય. ખબર છે કે બધાએ મંગલ જ્યોતનું પ્રાગટ્ય કરવાનું છે એટલે જોઈ લ્યો આપ. મોટાભાગના બધા જ મહેમાનો છે પોતાના બૂટ ઉતારીને ઉપર આવ્યા છે. સાહેબ, સંસ્કારો છે ને આ દુનિયામાં ક્યાંય વેચાતા નથી મળતા. એકવાર જોરદાર તાલીઓ થવી જોઈએ આપણા સર્વે મહેમાનો માટે. શરદભાઈ કાનાણી વિનંતી છે. શરદભાઈ ધાનાણી, કૃપયા પધારશો. આપના હસ્તે મંગલ જ્યોતનું પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકશું. એઇમ્સ એટલે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, કાર્ડિયાક, સ્ટેન્ટ અને તમામ પ્રકારની સુવિધાઓ જ્યાં ઉપલબ્ધ હોય એવું એમ્સ પરિવાર, જ્યાં મા અમૃતમ યોજના પણ સામે. એકવાર જોરદાર તાલીઓથી આપણે મંગલ જ્યોતના પ્રાગટ્યને વધાવીએ. એવું જ અમારું નીલકંઠ જ્વેલર્સ પરિવાર, ખૂબ જ ઓછી મજૂરી, ખૂબ જ ઓછા ભાવ અને છતાંય ખૂબ જ વિશાળ રેન્જ જ્વેલરીની નીલકંઠ જ્વેલર્સમાં આપણને સૌને મળે છે. આપ મહેમાનશ્રીઓનો આ તકે હૃદયથી આભાર માનીએ છીએ. હું વિનંતી કરીશ આશાજીને કૃપયા મંચ ઉપર પધારશો. આપ સર્વે સાથે મનની બે વાત કરવા માટે. આમ જુઓ તો સતત 2 વર્ષ સુધી આખા વિશ્વમાં કોરોના નામની મહામારી વ્યાપ્ત રહી અને એ મહામારી બાદ કોઈ પણ પ્રકારના સંગીત જલસો કરવો કે હળવું મળવું, આમ જુઓ તો આપણે એકબીજાના સગા સંબંધીઓ બીમાર હોય તો એની ખબર કાઢવા પણ નહોતા જઈ શકતા. એ પણ હકીકત છે. હગી ઘરવાળી એમ કહી દીધી કે તમારું માસ્ક નોખું રાખજો. એવા સમયમાંથી આપણે પસાર થયા છીએ અને એવા સમય પછી આ સારો સમય સંગીતની સાથે જીવવાનો સમય મળ્યો છે. ત્યારે સપ્તક પરિવારને હૃદયથી અભિનંદન આપીએ છીએ અને એમના મનની લાગણીઓ વ્યક્ત કરવા માટે હું વિનંતી કરીશ. આશા દવેજી, પહેલાં તો આટલા સરસ ઓર્ગેનાઇઝર તરીકે, એક લેડી તરીકે આટલું સુંદર આયોજન કરવું, ઇટ્સ અ બિગ અચીવમેન્ટ. આશાજી, ખૂબ અભિનંદન. થેન્ક યુ તેજસભાઈ.
આમ તો સપ્તક પરિવાર મને આખો ઓળખે જ છે. 15 વર્ષથી આપણે કાર્યક્રમો કરીએ છીએ. છેલ્લા 2 વર્ષના કોરોના કાળના ગેપ પછી એક સાહસ કરવાનું મન થયું. એક સાહસ એટલે કહીશ કે આજે જે ઇવેન્ટ્સ કરવા જઈ રહી છીએ એ અનોખું છે. કારણ કે 15 વર્ષની આ નાનકડી 2 બચ્ચી છે મુંબઈથી, 2 બહેનો, આખો પરિવાર જ છે. એમના હું યુટ્યુબમાં વિડીયોઝ જોતી હતી. મને કાંઈ એનું પહેચાન હતી નહીં, પણ એનું અદ્ભુત પરફોર્મ જોઈને મને એમ હતું કે આ છોકરીઓને અમરેલીમાં લઈ આવું તો બોમ્બેથી, નાસિકથી અહીંયા લાવવા એટલે રાજકોટથી, અમદાવાદથી લાવવાનું એ આપણે થોડું અઘરું પડતું હોય છે. છતાં એની સાથે વાતચીત કરી અને મેં લોકોને ઇન્વિટેશન આપ્યું હતું. બધું કન્વર્સેશન થયા પછી એની ડેટ આવી, પણ કમનસીબે ડેટ એવી આવી કે વેકેશન અને લગ્નગાળો એટલે 25% મારા જે સંગીતના ચાહકો છે એ ગેરહાજર છે. છતાંય આપણે એવું ચલતી કા નામ ગાડી કરીને ચાલુ કર્યું, પણ કાંઈ ભેગું નહોતું થતું. એટલે એવા મારા ફેમિલી મિત્ર ખૂટ સાહેબ એ વહારે આવ્યા. પહેલાં તો જાણે ચાલુ કર્યું એટલે મને તો પ્રકાશભાઈ સોનીએ તો કીધું કે તું ચાલુ કર, અમે બેઠા છીએ. એટલે એટલો તો એક ગાડી ચાલુ થઈ. બાકી તો શરદભાઈ ધનાણીએ સર્કિટ હાઉસથી માંડીને બધી મહેનત કરી. ખૂટ સાહેબે એક એવી સરસ ઓળખાણ કરાવી એમ્સ હોસ્પિટલની, અને એમના ઓનર્સ ને સંચાલકો બધા અત્યારે મારી વચ્ચે હાજર છે. ત્યારે મને ગૌરવ થાય છે કે 2 દિવસના ટૂંકા ગાળામાં એટલું બધું વ્યવસ્થિત આયોજન સરસ થઈ ગયું. સાહેબ તમે ન હોત ને કદાચ તો આટલું બધું નો સરસ આયોજન થાત. અને એક નવો ઓડિયન્સ, નવો પરિવાર મને મળ્યો. આપણો જે જૂનો છે એ તો છે જ 50%, પણ આજે એક નવા પરિવારની સાથે હું મળવા જઈ રહી છું. અને હું કંઈક નવું કરવા જઈ રહી છું તો કંઈ પણ ભૂલ થાય, મારી અપેક્ષા તો ખૂબ છે કે બધાને ખૂબ સારું આપવું, અને આપશે જેવી મને આ બચ્ચીઓ પ્રત્યે. બેટા એકવાર મારી પાસે આવી જા. નાની બચ્ચી ક્યાં ગઈ? દર્શિકા આવી જા બેટા. આ બેબી છે ને જેવડી છે ને એવડું તો ડ્રમ છે. તો ડ્રમ વગાડે છે. તમે યુટ્યુબમાં દિશા દર્શિક દિનેશ કુમાર આપજો અને દર્શિકા દિનેશ કુમાર આપજો. આ બેબી જો ટોટલ 30 કિલોની છે. અને એ કીપેડ વગાડશે ને એટલે તમે જોજો કે એમ થાય કે બહુ સરસ છે. એટલે મારી એક એવી ઈચ્છા હતી કે હું આ લોકોને અહીંયા બોલાવું, અને મેં મારું સ્વપ્ન તમારા વચ્ચે રજૂ કર્યું છે. અને આ સ્વપ્ન પૂર્ણ કરવામાં નીલકંઠવાળા મારા ભાઈ, એમ્સ પરિવાર, ભાઈ ગારિયાદારથી એક અનોખું વ્યક્તિત્વ આવ્યું છે. એમના વિશે તો સાહેબ કહેશે. સુધીરભાઈ વાઘાણી ચેરિટેબલના માલિક છે. ખૂટ સાહેબનો ફરીવાર આભાર માનું છું. મારા સપ્તકના તમામ મેમ્બરોનો આભાર માનું છું કે મને સહકાર આપીને આવા સમયમાં પણ આવ્યા તમે. કે આજનો દિવસ ટફ છે થોડો, 7-8 તારીખ, અને સફળ ખૂબ સરસ પ્રોગ્રામ આપવું, અને ભવિષ્યમાં પણ આપણે આવી રીતના કાર્યક્રમો કરતા અવનવા. આ 2 બચ્ચીઓ માટે એકવાર જોરદાર તાળીઓ. હવે આપણે એને મળવાના છે એટલે હું મારી વાત ટૂંકાવીશ. બેન, જ્યારે આપે વાત કરી છે, હું બાવકુભાઈ ઉંધાણનો પણ આજે ચોક્કસ આભાર માનીશ કે એ પોતે આજે હાજર નથી, પણ એમનો સપોર્ટ, સહયોગ, સહકાર હંમેશા મળતો રહે છે સપ્તક પરિવારને. ત્યારે બાવકુભાઈ ઉંધાણ એમણે એક સરસ મજાની રકમ પણ 5000 રૂપિયા અમને શુભકામના પેટે મોકલાવી છે. એમનો આભાર માનીએ છીએ. પણ ખરેખર અહીંયા જે હાજર છે એમનો જો આભાર ન માનીએ તો કદાચ ઓછપ આવે. એટલે એમ્સ પરિવાર, અર્જણભાઈ બફર સાહેબ, ડૉક્ટર કોટડિયા સાહેબ અને આપ સર્વેનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. એમ્સ એટલે આમ જુઓ તો આખા વિસ્તારમાં સૌથી વધારે સુવિધાપૂર્ણ હોસ્પિટલ છે, જ્યાં મા અમૃતમ કાર્ડની સેવા પણ ઉપલબ્ધ છે, કાર્ડિયક સર્જરી પણ ઉપલબ્ધ છે, ત્યાં સ્ટેન્ટની વ્યવસ્થા, હૃદયરોગનો હુમલો થાય તો 24/7 ત્યાં ઇમરજન્સી વોર્ડ પણ છે. અને એનાથી વિશેષ, આ સૌથી વિશેષ, આ 2 વર્ષમાં આપણને જે શીખવા મળ્યું છે એ માનવતા છે. એમ્સમાં માનવતા સૌથી પહેલા હશે, આ અમારી ગેરંટી છે. નામ લેતા હું ભૂલી ગઈ હતી. મ્યુઝિક એરેન્જર આપણે અહીંયા ગુજરાતમાંથી એરેન્જ કર્યું છે એટલે સંજયભાઈનો આભાર માનું છું. સતત દોડાદોડ કરનાર વિશાલભાઈનો પણ હું આભાર માનું છું. મને તમામ કાર્યમાં સાથ આપનાર તમામનો અત્રે નામ ભૂલી ગઈ હોય તો ક્ષમા કરજો. એકચ્યુઅલી એવું હોય છે બેન કે જેનું નામ ભૂલાઈ જાય ને સૌથી વધારે નજીક હોય. સુધીરભાઈ, અહીંયા આપ ઉપસ્થિત છો. સમાજના ભામાશા તરીકે આપની ઓળખ છે, દાતા તરીકેની ઓળખ છે, બિલ્ડર તરીકે તેઓ પ્રસ્થાપિત છે. એમની સાથે
દીકરીઓને જ્યાં જ્યાં જરૂર પડે એમાં પણ જે અનાથ દીકરીઓ છે જેણે કોરોનામાં મા બાપ ગુમાવ્યા હોય એના માટે ફ્રી એજ્યુકેશનની વ્યવસ્થા, એના કરિયાવરની વ્યવસ્થા આદરણીય શ્રી સુધીરભાઈ હંમેશા કરતા આવ્યા છે. સુધીરભાઈ, આવા સત્કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન. અમારા સૌના અભિનંદન આપને પાઠવીએ છીએ. નીલકંઠ જ્વેલર્સ પરિવાર, આપનો પણ આભાર. રિયલ ડાયમંડ જ્વેલરી અને જ્વેલરીમાં સૌથી ઓછી મજૂરી, સૌથી વિશાળ રેન્જ અને સૌથી ઓછા ભાવ, આ ત્રણ વિશેષતા છે. નીલકંઠ જ્વેલર્સ પરિવાર વતી હું ચોક્કસ એક વાત કહેવા માંગીશ કે સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ જો સોનાની ખરીદી કરવી હોય તો વિશ્વાસપાત્ર નામ નીલકંઠ ગણી શકાય. અને નીલકંઠ એટલે ભોળાનાથનું નામ છે, એનાથી વધારે વિશ્વાસ તો કોની ઉપર કરવો, બરાબર? એટલે ખૂબ આભાર. લેમ્બોગ્રન નામનો ડાયમંડનો તાજેતરમાં જ ત્યાં લોન્ચિંગ થયું. ચોક્કસ આ જ્વેલરી તમે જોવા માટે જજો. એનાથી વિશેષ આગામી સેટરડે સન્ડે એટલે આઈ થિંક ધ્રુવિકભાઈ કઈ તારીખ આવે છે? 15-16 કે 14-15? 14-15 તારીખે ત્યાં રોઝ ગોલ્ડ ડાયમંડ જ્વેલરી અને ગોલ્ડ ડાયમંડ જ્વેલરીનું સ્પેશિયલ એક્ઝિબિશન, અને ખાસ તો મોતીનું, કયું મોતી તમે મને કીધું હતું? ખાખો મોતી. ખાખો મોતીનું સ્પેશિયલ એક્ઝિબિશન. આ બહેનો છે એટલે કહું છું બધું, કારણ કે એ લોકો તમને ખબર નહીં હોય, ભૂકા કાઢી નાખે એટલું. ભલે એની પાસે બેલેન્સ હશે, ભાઈઓ પાસે નહીં હોય. કોરોનામાં આપણા વપરાઈ ગયા છે, તમારી પાસે બેલેન્સ, તમારા પાકીટ ભરેલા છે, એની અમને ખબર છે, રાઈટ? તો ચોક્કસ નીલકંઠ જ્વેલર્સમાં આપ જજો. તમામ દાતાશ્રીઓનો, મહેમાનશ્રીઓનો આ તકે આભાર માનીએ છીએ. અને હવે જે કાર્યક્રમ માટે તમે ખરેખર અહીંયા સુધી આવ્યા છો એ નામ છે આરડી બર્મન. બર્મનદાનું નામ લઈ અને કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરીએ છીએ. પણ સૌથી પહેલાં ઈશ્વરની આરાધનાથી આજના કાર્યક્રમની શરૂઆત થાય અને તુરંત ટાઇટલ મ્યુઝિક ભાવિક ત્રિવેદી એન્ડ V4 મ્યુઝિક. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवो सर्वकार्येषु सर्वदा. साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः. संगीत की सुर से हमेशा सजते हैं साज और आवाज. हो ईश्वर की प्रार्थना या हो अल्लाह की नमाज. संगीत की इस पवित्र शक्ति के साथ आज के संगीतमय सफर का हमने आगाज किया है. स्वागत ईश्वर का हम करते हैं मंगल ज्योत के प्रागट्य से, सुरों से, श्लोक से. लेकिन आप सभी मेहमानों का, संगीत के चाहने वालों का स्वागत अगर हम करना चाहें कलाकार तो मिलकर करना चाहेंगे संगीत से. तो संगीत की परंपरा से आपका स्वागत. भाविक त्रिवेदी एंड V4U म्यूजिक ग्रुप, साथ में सप्तक फैमिली क्लब.
हेलो नांगुम जाएगा चेहरा ये बदल जाएगा मेरी आवाज़ पहचान है थैंक यू सो मच। लता जी की आवाज इस देश की सबसे प्यारी आवाज, भारत रत्न लता जी, पद्म भूषण लता जी, न जाने कितने खिताबों से उनको सम्मानित किया गया है। शायद ही विश्व का कोई ऐसा खिताब होगा जो लता जी को न मिला हो। उसी के नाम से हमने इस संगीतमय सफर का प्रारंभ किया है। नाम गुम जाएगा नहीं बेटा, नाम रह जाएगा। ये नाम ऐसा है जो ताउम्र हम न रहेंगे, लेकिन फिर भी ये नाम जरूर रहेगा। और ऐसा ही एक नाम है आर.डी. बर्मन, जो कि नेक्स्ट जनरेशन म्यूजिक डायरेक्टर कहे जाते थे। 1960 से 1994 तक वो इस संगीत जगत में कार्यरत रहे, लेकिन उनकी जो कुछ खासियत थी वो उनके संगीत में थी, उनकी आवाज़ में थी। बेसिकली पंचम दा के नाम से उनको जाना जाता था, और पंचम जो नाम है ये उनको अशोक कुमार जी ने दिया था। किशोर दा के बड़े भाई अशोक कुमार ने उनको इनाम दिया। बचपन से जब उनका जन्म हुआ था तब सचिन देव बर्मन साहब और अशोक कुमार साहब कुंजीलाल गांगुली फैमिली के साथ दोनों के अच्छे ताल्लुकात और रिश्ते थे। तो जब राहुल का जन्म हुआ तब अशोक कुमार उनको आशीर्वाद देने के लिए गए थे। जब ये बच्चा रो रहा था, तो जनरली बच्चे जब रोते हैं तो उनकी आवाज़ अलग होती है, लेकिन ये जो बच्चा संगीत की भाषा में सारे गम प सुर से रो रहा था, यानी कि उनकी जो रोने की नोट थी वो भी अलग थी। तो पंचम सुर से रोने वाले बच्चे को पंचम नाम दिया। जो आज तक हम जिस नाम से प्यार करते हैं वो पंचम दा, यानी कि राहुल देव बर्मन। और उन्हीं के पंचम सुर से ही हम आज के इस सफर का प्रारंभ कर रहे हैं। उनकी और उनके पिताजी की दोनों के जीवन की एक वास्तविकता ये थी कि दोनों को जिंदगी के पहले अवार्ड बतौर सिंगर मिले। सचिन देव बर्मन साहब को उनकी जिंदगी का पहला सिंगर एज ए बेस्ट मेल प्लेबैक सिंगर ऑफ द ईयर फिल्म आराधना के लिए मिला, फिल्म काहे को रोए सॉन्ग के लिए। और आर.डी. बर्मन साहब ने 1960 से संगीत देने की शुरुआत की, लेकिन उनको एज ए सिंगर, एज ए प्लेबैक सिंगर पहला अवार्ड इस गीत के लिए मिला था। और यही हम आपके लिए पहुंचा रहे। इसी गीत से, उन्हीं की आवाज़ से, उन्हीं के संगीत से हम शुरुआत कर रहे हैं। और मैं चाहूँगा कि ज़ोरदार तालियों के साथ पहली बार हमारे सप्तक म्यूजिकल फैमिली में आए हुए हैं दिनेश कुमार जी मुंबई से, जो कि 51 आवाज़ में गाते हैं। सर 51 नहीं, 52 आवाज़, आपकी खुद की भी एक आवाज़ रही होगी, ठीक है। तो 52 आवाज़ में गाने वाले ये हमारे प्यारे से कलाकार मुंबई से पहली बार हमारे सौराष्ट्र में, हमारे गुजरात में, हमारे अमरेली में बता रहे। तो तालियां कम नहीं होनी चाहिए। कितने आदमी थे? 2 सुअर का बच्चा, वो 2 थे और तुम 3, फिर भी वापस आ गए। क्या समझ कर आए थे कि सरदार बहुत खुश होगा? शाबाशी देगा क्यों? यहां से 50-50 कोस दूर अमरेली गांव में जब रात बच्चा रोता है तब माँ कहती है, बेटे सो जा, सो जा, सो जा, नहीं तो गब्बर सिंह आ जाएगा और तुम 3 हरामजादे। गब्बर सिंह का नाम पूरा मिट्टी में मिला दिया। इसकी सजा मिलेगी, बराबर मिलेगी। कितनी गोलियां इसके अंदर? 6 गोली और आदमी थे। बहुत इंसाफी है ये। अब इसके 3 कानों में गोली है, 3 खाली। अब हम इसको घुमाएंगे। अब कहाँ गोली है
कहा नहीं, हमको नहीं पता, हमको कुछ नहीं पता। बच गया, ये भी बच गया। तेरा क्या होगा रे दाढ़ी वाले, ये भी बच गया। जब सहरा में मिलते हैं, गुलशन में फूल खिलते हैं, जब सहरा में मिलते हैं हमें और महबूबा 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 महबूबा। गुलशन में फूल खिलते हैं जब सहरा में मिलते हैं, गुलशन में फूल खिलते हैं जब सहरा में मिलते हैं हमें और फूल खिलते हैं जब सहरा में मिलते हैं, गुलशन में फूल खिलते हैं जब सहरा में मिलते हैं हमें। इश्क की राह में, बाहों में निगाहों में, उसको इश्क की राह में, बाहों में निगाहों में दिलरुबा। महबूबा 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 महबूबा। गुलशन में फूल खिलते हैं जब सहरा में मिलते हैं, गुलशन में फूल खिलते हैं जब सहरा में मिलते हैं हमें और महबूबा 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 महबूबा। बहुत बहुत शुक्रिया तालियों का, थैंक यू वेरी मच। क्या बात है दिनेश जी, जरा जरा आप इधर आइए, क्या बात है दिनेश जी, प्लीज प्लीज। मुंबई से आप पहली बार आए हैं और हमारे अमरेली की जनता के लिए इतना प्यारा सा नजराना लेकर आए। एक बार जोरदार तालियां दिनेश जी के लिए हो जाए, बिल्कुल डिटो आवाज में आपने प्रेजेंटेशन किया। जब आर के प्रोडक्शन की बात आती है तब संगीत में हमेशा शंकर जयकिशन साहब, और जब गीतों की बात आती है तब द ग्रेट शोमैन ऑफ द मिलेनियम राज कपूर साहब स्क्रीन पर होते हैं, तब प्लेबैक हमेशा
मुकेश जी का ही रहता है। लेकिन शंकर जयकिशन के बजाय उन्होंने एक फिल्म के लिए आर.डी. बर्मन साहब को अप्रोच किया और उन्हें सहर्ष स्वीकार किया और कुछ ऐसी प्यारी सी बंदिशें हमें मिली जो आज भी हम गुनगुनाते हैं साथ साथ। बर्मन दा का संगीत निर्देशन था और शायद ही किसी को पता होगा कि ये जो गीत है वो सबसे पहले किशोर दा की आवाज़ में बर्मन दा के बहुत ही रिकमेंडेशन पर रिकॉर्ड करवाया गया था। लेकिन आखिर में राज कपूर साहब ने जो आग्रह रखा उसकी वजह से ये गीत हमने सुना मुकेश जी की आवाज़ में। फिल्म रही धर्म करम। अपनी आवाज़ का रुख बदलकर बिल्कुल पंचम सूर से वो आ रहे हैं मुकेश जी की आवाज़ की ओर। फिर से एक बार दिनेश कुमार, प्लीज वेलकम। एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल। एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल। दूसरे के होठों को देकर अपने की कोई निशानी छोड़ फिर दुनिया से डोल। एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल। ला 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 ला। अनहोनी पथ में कांटे लाख बिछाए, होनी तो फिर भी बिछड़ा यार मिलाए। अनहोनी पथ में कांटे लाख बिछाए, होनी तो फिर भी बिछड़ा यार मिलाए। ये बिरहा ये दूरी दो पल की मजबूरी, फिर कोई दिल वाला काहे को घबराए। तरम पम धारा जो बहती है मिलके रहती है, बहती धारा बन जा फिर दुनिया से डोल। एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल। ला 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 ला। पर्दे के पीछे बैठी सांवल गोरी, थाम के तेरे मेरे मन की डोरी। पर्दे के पीछे बैठी सांवल गोरी, थाम के
तेरे मेरे मन की डोरी, ये डोरी ना छूटे, ये बंधन ना टूटे। भोर होने वाली है अब रहना है थोड़ी, तरम पम सर को झुकाए तू बैठा क्या है यार। गोरी से रहना जोड़ फिर दुनिया से डोर, एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल। ला 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 ला। आपकी जोरदार तालियों का मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ। साथ ही साथ मैं चाहूँगा कि यहाँ पर हमारे जो भगिनी है, यहाँ पर बहुत सारे भगिनियों के गले में माला है, तो ये माला तब बनती है, सब मोती होते हैं या सोने के होते या प्लास्टिक के होते या हीरो के होते, लेकिन इससे सच मायने में तब हम माला कहते हैं जब इसे हम पिरोते हैं एक धागे से, और वो धागा होता है हमारा धागा है आज का धागा। हमारे तेजस भाई ये जो पूरा प्रोग्राम कंडक्ट कर रहे हैं, साथ ही साथ कोरस दे रहे। जब कोरस की बारी आई तो मुझे इतना अच्छा लगा कि ऐसा लग रहा था कि यार कम से कम 2-5 लोग कोरस दे रहे, इतना बेहतरीन तेजस जी ने भर के निकाला है। तो इस प्रोग्राम के जो एंकर है, मैं चाहूँगा इनके लिए जोरदार ताली हो जाए। और साथ ही साथ साउंड वाले के लिए भी बहुत ज़बरदस्त ताली होनी चाहिए, क्योंकि इतना अच्छा साउंड उन्होंने यहाँ पर लगाया। और जैसे ही हमने ट्रायल लिया था तभी हमें बहुत अच्छा लगा था, तो इनके लिए आप भी जोरदार ताली बजा दें। थैंक यू मच। તમે જે વખાણ કર્યા ને મારી ઘરે આવીને કરજો. આ ઘરે ખબર જ નથી હોતી આપણી ગામમાં કેટલી વેલ્યુ હોય છે. बर्मंदा का जब नाम लिया जाता है तो म्यूजिक में वैरायटी, उनके गीतों में, उनके इंस्ट्रूमेंट में, और एक वैरायटी उन्होंने 1974 में आई थिंक फिल्म बेनाम आई थी, वहाँ पर उन्होंने एक वैरायटी वॉइस सिंगर का प्रयोग किया था। इसी कोरोना के समय के दरमियान जिस कलाकार को हम खो चुके हैं, वो कलाकार जिन्होंने माई भक्ति में, माँ की भक्ति में बहुत बड़ा नाम कमाया, उन्होंने कुछ प्यारी सी कव्वालियाँ भी गाई थी, कुछ सूफी गीत भी गाए थे। वो नाम था नरेंद्र चंचल जी। और चंचल जी की आवाज़ में हम फिर से एक बार दिनेश कुमार जी को यहाँ पर इनवाइट कर रहे हैं, फिल्म बेनाम से बर्मंदा ही म्यूजिक डायरेक्शन। हो गया मैं तो तुझ में तमाम, दे रहे सब मुझे तेरा नाम। मैं बेनाम हो गया, मैं बेनाम हो गया। यारा यारा इश्क ने मारा, हो गया मैं तो तुझ में तमाम, दे रहे सब मुझे तेरा नाम। मैं बेनाम हो गया, मैं बेनाम हो गया। तेरा ही जलवा, कैसी ये कलियां, कैसी बहार। अब दिल तो मेरा तेरा नगर है, ये मेरी आँखियाँ है तेरे बार। अब मैं
सब तू ही तू है, तेरा तन मेरा मन तेरा नाम। मैं बेनाम हो गया, हो गया, मैं बेनाम हो गया। यारो यारा इश्क ने मारा, हो गया मैं तो तुझ में तमाम। तेरे सब थे तेरा नाम। मैं बेनाम हो गया, हो गया, मैं बेनाम हो गया। यारा यार। थैंक यू। बहुत बहुत शुक्रिया दिनेश कुमार जी। और नरेंद्र चंचल साहब के इस प्रेजेंटेशन के बाद फिर से एक बार वो अपनी आवाज़ का रुख बदल रहे हैं। बेसिकली अमिताभ बच्चन साहब स्टार ऑफ द मिलेनियम, मैं ये मानता हूँ कि कुछ लोगों को बनाकर भगवान ने संतोष मान लिया है। उनमें से पिछले 100 सालों में जो लोग इस धरती पर आए उनमें से मैं सबसे ज़्यादा नाम लेना चाहूँगा तो एक लता जी का नाम ज़रूर ले सकता हूँ, एक नाम सचिन तेंदुलकर जी का ले सकता हूँ और एक नाम अमिताभ बच्चन जी का। नरेंद्र मोदी जी का नाम मैं नहीं लूँगा तो भी आप भूल जाएंगे, मुझे पता है। तो बच्चन साहब कितने अच्छे एंकर, इस बात की साबिती देने की जरूरत नहीं है। इतने अच्छे एक्टर, इतने अच्छे सिंगर। बतौर सिंगर उनको लेने का प्रयोग बरसों पहले हो चुका था, लेकिन बर्मन दा ने भी आर.डी. बर्मन ने भी अमिताभ बच्चन को एज ए सिंगर एक फिल्म में प्रमोट किया था। वही अंदाज हम आप तक पहुंचा रहे। फिर से एक बार दिनेश कुमार जी बताइए कौन सा गीत है? पर्दा खुद इनकी आवाज से खुलेगा। तो मैके मत जइयो मेरी जान, तू मैके मत जइयो मेरी जान, तू मैके मत जइयो तो मैके मत जइयो मेरी जान, तू मैके मत जइयो। जनवरी फरवरी के 2 महीने लगती है मुझको सर्दी, जनवरी फरवरी के 2 महीने लगती है मुझको सर्दी। तू क्या जाने सर्दी ने जो हालत पतली कर दे। मैके मत जइयो मेरी जान, तू मैके मत जइयो। सॉन्ग्स बहुत है इसलिए ये गाना बहुत लंबा है, दिसंबर तक जाएगा है, इसलिए जनवरी में ही रोक लिया है, जनवरी फरवरी। तकरीबन 331 फिल्मों में बर्मन दा ने संगीत निर्देशन किया। सबसे ज्यादा गीत उनके जिनके साथ बने वो है भारतीय फिल्म जगत के सुरों के शहंशाह किशोर कुमार, और सबसे ज्यादा गीत अगर उन्होंने किसी के साथ निर्देशित किए तो वो है आशा जी। और आशा जी को ये हक है क्योंकि 1984 में उनकी शादी हुई थी, उनकी धर्मपत्नी आशा जी। आशा जी की आवाज़ में जो चुलबुलापन था, जो वैरायटी थी, वो शायद ही किसी सिंगर के गले में पाई गई है। तो आशा जी की आवाज़ का ये बेहतरीन अंदाज फिल्म मेरे जीवन साथी से मजरू सुल्तानपुरी साहब और आर.डी. बर्मन साहब का ये जोड़ी आपको सुनने को मिलेगी। 1972 से आशा जी का ये अंदाज, ये क्लब सॉन्ग मैं चाहूँगा कि
जोरदार तालियों के साथ। अच्छा, आपने ड्रम बजाना बंद कर दिया, तो आप गाती भी है। मुझे तो पता ही नहीं था कि इनमें से कौन दिशा दिनेश कुमार है, कौन दर्शिका दिनेश कुमार है। तो आप दर्शिका है, ठीक है। बहुत ही प्यारा कीबोर्ड बजाती है। एक बार जोरदार तालियां इस दर्शिका के लिए। और जो दिशा थी, मैं देख रहा था बेटा कि आप जब बजा रही थी तब आप साथ साथ गा भी रही थी, ठीक है। एक एक गीत, एक एक नोट्स आपको बाय हार्ट है, एक एक वैरायटी जो प्ले होती है। और बेसिकली सबसे ज़्यादा खास बात एक कलाकार के लिए होती है, आप जो भी काम करती है विद स्माइल करती है, ठीक है बेटा। गॉड ब्लेस यू। और हम सब की दुआएं आपके साथ है। रिदम से वो सुर की ओर आ रही है। मैं चाहूँगा कि ये क्लब सॉन्ग, और भैया आप दिशांक, क्या बात है, ये भी दिनेश कुमार का लड़का है जो अब ड्रम बजाएगा। बेस्ट ऑफ लक बेटा, बहुत ही अच्छा ड्रम प्ले करता है। और अब मैं चाहूंगा कि अपनी आवाज का रुख बदलकर आशा जी की आवाज में दिशा दिनेश कुमार। तो पिस्तौल हटा लूं मैं, गब्बर सिंह चले गए। बहुत बहुत लग जाएगी बेटा। जोरदार तालियां होनी चाहिए हमारे म्यूजिशियंस के लिए। कैसी शर्मीली हो जानी, आजा 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 ना लहरा के, दुनिया से डरती हो तो मैं सारी दीपक आई हूँ बुझा के। अब तो नहीं कोई, एक तुम हो एक हम, पापा 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 पापा।
थैंक यू थैंक यू सो मच एवरीवन और थैंक यू सो मच आशा दी फॉर इनवाइटिंग अस हियर बहुत अच्छा लगा आफ्टर लॉकडाउन हम लोगों का ये ऑडिटोरियम शो है. इसके पहले बहुत कर रहे थे बट लॉकडाउन के बाद अभी हो रहा है. तो इतनी सारे लोगों को देख के बहुत अच्छा लगा कि दी ने सच में बहुत कुछ कमाया है जो आज इतने लोग यहाँ पे मौजूद हैं. तो एक बार जोरदार आप सभी के लिए भी तालियां होनी चाहिए. थैंक यू सो मच. बेटा आपको रसोई बनानी आती है? आती है ना? सब कुछ. अच्छा હવે અમને આવડી ગયું लॉकडाउन में रसोई बनावता. તમે लॉकडाउन की बात કરી ને, मैं गुजराती में बोल रहा हूँ. आपको जो न समझ में आए वो मैं आपको बाद में समझाऊंगा. पहले आ लोगों ने समझाई दो. 2 વર્ષના પીરિયડમાં હું મારી વાત કરું તો પહેલા હું ચોરસ રોટલી બનાવતો. હવે ગોળ બનાવતા આવડી ગઈ. અભી ગોળ બનાની આ ગઈ. પણ આ 2 વર્ષમાં આપણને કેટલું બધું શીખવાનું મળ્યું છે. વાત જવા દો એટલે જીવન જીવવાનું છે. આમ પોતું કરતી વખતે આગળ જવાય, હંજવારી કરતી વખતે પાછળ આવે, આવું બધું શીખાઈ ગયું 2 વર્ષમાં. આપણે નાના હતા ને ત્યારે માસ્તર આપણને શીખડાવતા, ભૂમિતિ વિષય આવતો, એમાં ત્રિકોણ, ષષ્ટકોણ, ચતુષ્કોણ. કોરોનાના 2 વર્ષે આપણને એ શીખવ્યું કે આપણું કોણ. મને એક ભાઈએ એવું કીધું કે મેં 700 નંબર ડિલીટ કર્યા. મેં કીધું કાં? મને કે મને કોઈનો ફોન જ ન આવ્યો હોય 700 માંથી. તને કેમ છે? તે નહીં કર્યો હોય ને, તારા 1500 ડિલીટ કર્યા છે. પણ बेटा आपको रसोई की बात मैंने इसलिए कही कि यहाँ जो भी बहनें बैठी है उसको भी रिलेटेड, आपको भी रिलेटेड. આખા દેશમાં લોકડાઉન હતું. માત્ર ડોક્ટરો, તબીબ જગત છે એ સેવામાં હતું, પોલીસ ડિપાર્ટમેન્ટ સેવામાં હતું, સફાઈ કામદારો સેવામાં હતા, પત્રકારો સેવામાં હતા. આખા દેશમાં લોકડાઉન હતું. દરેકને ઘરની બહાર નીકળવાની મનાઈ હતી. પણ સાહેબ તમારા કે મારા ઘરના રસોડામાં એક દિવસ લોકડાઉન નહોતું. આ અન્નપૂર્ણાઓ માટે એકવાર ચોક્કસ તાલીઓ પડવી જોઈએ. જેના વજન ઘટી ગયા હોય એનું ઈ જાણે, મારું તો વૈધો. એટલે આ 2 વર્ષના સમય પછી પ્રથમવાર આપણે સૌ અહીંયા મળીએ છીએ ને આટલો સરસ આનંદ કરીએ છીએ. એ માટે સપ્તક મ્યુઝિક ફેમિલી ક્લબ, થેન્ક યુ વેરી મચ. આશાજી, આજે જેમ મુંબઈથી અહીંયા બધાને લાવવાનું મારું સપનું હતું ને, એમાં તેજસભાઈ શીશાંગિયા છે ને, એક રાજકોટના એક એવા એન્કર છે કે એમની એપોઇન્ટમેન્ટ લેવા માટે મારે આરડી પોપટ સાહેબ, જે આપણા જેવી ક્લબ ત્યાં, આપણા જેવી તો નહીં, આપણાથી 10 ગણી મોટી ક્લબ ચલાવે છે, એ એમના થકી અહીંયા શક્ય બન્યું છે. તેજસભાઈને આપણે સાંભળી રહ્યા છીએ. છે ને સુંદર? એકવાર તેજસભાઈ માટે. પેલા તો આ ઉંમરે સુંદર કહેવા માટે થેન્ક યુ બેન. પરેશભાઈ પોપટ એક રાજકોટ આરડી ક્લબ, આરડી ગ્રુપ, આરડી મ્યુઝિક ગ્રુપ, આરડી ડ્રામા અને આરડી એન્ટરટેનમેન્ટ, આરડી ઇવેન્ટ્સ, આ બધું એ એકલા ચલાવે છે. અને હું આજના કાર્યક્રમમાં મને અહીંયા સુધી આટલા સરસ પરિવાર સુધી પહોંચાડવા માટે પરેશભાઈ પોપટ, आशा जी, थैंक यू वेरी मच. ओके, जिस गीत के माध्यम से दिनेश कुमार जी को तकरीबन 5 मिलियन व्यूज, 1.5, 8.5, अच्छा 8.5 मिलियन व्यूज उनको डिजिटली मिले, जिस गीत से वो ये मानते हैं कि उनकी पहचान हुई. मैं ये मानता हूँ कि सर आपकी टैलेंट है इसलिए पहचान आपको मिलनी ही चाहिए. तो एक्चुअली क्या होता है कि जो वर्चुअल आइडेंटिटी है वो कभी ना कभी मिट जाएगी, लेकिन ये एक्चुअल आइडेंटिटी है वो हमेशा रहेगी. तो जिस गीत के माध्यम से इनको ढेर सारा प्यार मिला, उसी गीत से अब इनका ये दौर. इस गीत को जब फिर एक बार किशोरदा के बेटे ने भी गाया था, इसी गीत से उनकी लाइफ बनी थी और हमने भी उसी गीत को प्रमोट किया, मतलब गाया था, तो उसी गीत से हमारी पहचान बन गई. थैंक यू वेरी मच. माइक नहीं बदल गया ना? बे ना कलर एक જ છે આમાં. પછી ओके, गाइए गाइए, दोनों माइक अच्छे हैं. अच्छा, वो आपका था क्या? वो आपका था?
बचना ए हसीनो लो मैं आ गया है बचना ए हसीनो लो मैं आ गया हुस्न का आशिक हुस्न का दुश्मन अपनी अदा है यारों से जुदा है हो बचना ए हसीनो लो मैं आ गया है बचना ए हसीनो लो मैं आ गया हुस्न का आशिक हुस्न का दुश्मन अपनी अदा है यारों से जुदा है हो बचना ए हसीनो लो मैं आ गया पर पा 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 पर पा 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 zu 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 एक हंगामा उठा दूं मैं तो जाऊं जिधर से जीत लेता हूँ दिलों को एक हल्की सी नजर से महबूब की महफिल में आज छाई है मेरी ही अदा है हो बचना ए हसीनो लो मैं आ गया जाम मिलते हैं अदब से शाम देती है सलामी खींच चुके हैं लबों को सांस करते हैं गुलामी वो कोई करता हो या बादशाह आज तो सभी है मुझ पे फिदा है हो बचना ए हसीनो लो मैं आ गया है बचना ए हसीनो लो मैं आ गया हुस्न का आशिक हुस्न का दुश्मन अपनी अदा यारों से जुदा है हो बचना